हेलो फ्रेंड्स, क्या हाल चाल। केमिस्ट्री बाय निमेश सर यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। આજનો ટોપિક છે રિલેશન ઇન એજ લેન્થ ઓફ યુનિટ સેલ એન્ડ રેડિયસ ઓફ એટમ। શું છે મિત્રો? રિલેશન ઇન એજ લેન્થ ઓફ યુનિટ સેલ એન્ડ રેડિયસ ઓફ એટમ। તો રેડિયસ ઓફ એટમની વાત 11th માં કરી ચૂક્યા। બે વસ્તુ સેપરેટ જોઈશું, રેડિયસ ઓફ એટમ, ત્યારબાદ એજ લેન્થ અને ત્યારબાદ બંનેનું રિલેશન। તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ રેડિયસ ઓફ એટમ। શું છે રેડિયસ ઓફ એટમ? તો 11th માં વાત કરી ચૂક્યા। રેડિયસ ઓફ એટમ નો મતલબ શું કે આપણે બે એટમ ડ્રો કરીએ। ચાલો, બે એટમ, આ શું હશે? ન્યુક્લિયસ, બરોબર। આ શું હશે? ન્યુક્લિયસ। તો આ એક એટમ, બરોબર। ત્યારબાદ આ બીજા એટમનું ન્યુક્લિયસ, અને ખાસ મિત્રો અહીંયા એટમ તરીકે શું લઈશું? મેટલ, જે ક્લોઝલી પેક્ડ હોય, સોલિડ સ્ટેટની વાત કરીએ છીએ, બરોબર। ક્લોઝલી પેક્ડ નો મતલબ કે આની સાથે એટેચ, આ રીતે। તો શું થયું? બે એટમ, બરોબર। શું છે? બે મેટલ એટમ, ઓકે, જે શું હશે? ક્લોઝલી પેક્ડ એટલે કે એટેચ। હવે જો આ શું છે? બંનેના ન્યુક્લિયસ, સેન્ટર, બરોબર, ન્યુક્લિયસ। તો જો બંને વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ કેટલું થશે? આ બંને એકબીજા સાથે જોઈન્ટ હશે, બરોબર। ચાલો, તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે? ડી, ઓકે। તો હવે જો આપણે શું જોઈએ છે? રેડિયસ ઓફ એટમ। તો રેડિયસ જોતી હોય આર, તો શું થશે? ડી ડિવાઇડેડ બાય 2, મતલબ જે ડિસ્ટન્સ આ ડી જે છે, બરોબર, એના ડિવાઇડેડ બાય 2, એટલે આપણને શું મળે? રેડિયસ આર। તો આ વાત થઈ રેડિયસ ઓફ એટમ। ફરીથી જોઈએ, શું કર્યું? બે એટમના ન્યુક્લિયસ, બે એટમના ન્યુક્લિયસ, બરોબર। ત્યારબાદ જો બંને એટમ ડ્રો કર્યા, જે કેવા છે? ક્લોઝલી પેક્ડ, સોલિડ સ્ટેટની વાત કરીએ છીએ, ઓકે। ચાલો, વચ્ચે જો કેટલું છે? આ ડી, તો મારે રેડિયસ જોઈએ છે આર, એટલે શું કરીશ? એના ડિવાઇડેડ બાય 2, એટલે મને મળશે રેડિયસ ઓફ એટમ। ત્યારબાદ જો સેકન્ડ જો શું જોવાનું છે? એજ લેન્થ ઓફ યુનિટ સેલ। શું છે? એજ લેન્થ, એજ લેન્થ ઓફ યુનિટ સેલ, એજ લેન્થ ઓફ યુનિટ સેલ। તો આનો મતલબ શું થાય? એજ લેન્થ નો મતલબ થશે ધારની લંબાઈ। એજ લેન્થ નો મતલબ શું થશે? ધારની લંબાઈ, અથવા કહી શકીએ બાજુ, ઓકે। ચાલો, તો જોઈએ એજ લેન્થ ઓફ યુનિટ સેલ। તો સિમ્પલી આપણે ક્યુબિક યુનિટ સેલ માટે વાત કરીએ, કેમ કે મિત્રો માત્ર ક્યુબિક સેલ માટે જ ગણી શકાય છે, જ્યારે બીજા કોઈ સેલ માટે પોસિબલ જ નથી, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। માત્ર શું જોઈશું? ક્યુબિક યુનિટ સેલ। તો આપણે આ પણ જોઈ ચૂક્યા કે ક્યુબિક યુનિટ સેલ, ક્યુબિક યુનિટ સેલ, તો ક્યુબિક યુનિટ સેલ માટે સેલ પેરામીટર્સ, સેલ પેરામીટર્સ શું હોય? ક્યુબિક યુનિટ સેલ માટે સેલ પેરામીટર્સ, તો A ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી, એટલે કે ઇક્વલ છે, A બરાબર B બરાબર C, ઇક્વલ સેમ છે। અને એંગલ પણ અક્ષીય એંગલ, આ શું છે મિત્રો? અક્ષીય લેન્થ। હવે લખીએ છીએ શું છે? અક્ષીય એંગલ। તો જો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા બરાબર 90 ડિગ્રી, એટલે જો એ પણ કેવા છે? સેમ, અને કેટલા ડિગ્રીના? 90 ડિગ્રીના। તો હવે આપણે ક્યુબિક ડ્રો કરીએ। શું વાત કરી? એજ લેન્થ ઓફ યુનિટ સેલ, ક્યુબિક યુનિટ સેલ માટે, કારણ કે માત્ર એના માટે જ પોસિબલ છે। તો ક્યુબિક ડ્રો કરીએ। ચલો, આ ચાર સેન્ટર હું દોરું છું, 1 2 3 અને 4, ઓકે। ચાલો, આ ક્યુબિક, બરોબર, આ ચાર સેન્ટર 1 2 3 અને 4, ઓકે। આને જોઈન્ટ કરી દઈએ એટલે આપણને શું મળશે? એક ક્યુબિક, બરોબર। આને જોઈન્ટ કરી દઈએ એટલે આપણને શું મળશે? એક ક્યુબિક। તો આ થયો ક્યુબિક। હવે જુઓ, ક્યુબિક છે, એટમ ક્યાં હોય?
કોર્નર પર તો હશે જ. ચાલો 1 2 3 અને 4, બરોબર. 5 6 7 અને 8. તો આ શું છે? એટમ જે કોર્નર પર ગોઠવાયેલા છે. હવે કોઈ પણ એક ધારની વાત કરી લઉં, બરોબર. તો ચાલો એક એજની વાત કરી લઉં. તો ચાલો આ એટમથી લઈ અને આ એટમ સુધી કેટલું હશે? a. તો મિત્રો આ a જે લખ્યું છે એ જ શું થયું? એજ લેન્થ. એજ લેન્થ. ઓકે, ફરીથી એકવાર જોઈ લઈએ. એજ લેન્થ ઓફ યુનિટ સેલ એટલે શું? ધારની લંબાઈ અથવા કહી શકાય કે બાજુ, બરોબર. ક્યુબિક યુનિટ સેલ માટે સેલ પેરામીટર શું હોય? a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ c, એટલે કે ઇક્વલ, સેમ છે. અને આલ્ફા, બીટા અને ગેમા અક્ષીય એંગલ પણ કેટલા છે? 90 ડિગ્રીના. ત્યારબાદ શું કર્યું? ક્યુબિક, બરોબર. આ જે છે 1 2 3 4 5 6 7 8 એ શું છે? એના એટમ્સ જે કોર્નર પર ગોઠવાયેલા છે. અને કોઈ પણ બે એટમની વાત કરી દઈએ, આ એટમ અને આ એટમ લઈએ, તો બંને વચ્ચેનું આ લેન્થ એ શું થશે? એજ લેન્થ, જેને આપણે શું લખવું? a. તો આ વાત થઈ રેડિયસ ઓફ એટમ અને એજ લેન્થ ઓફ યુનિટ સેલ. કોના માટે છે? માત્ર ક્યુબિક યુનિટ સેલ માટે. હવે ક્યુબિક યુનિટ સેલમાં પણ ક્યાં ક્યાં આવશે? સિમ્પલ, ફેસ સેન્ટર અને બોડી સેન્ટર. તો ફર્સ્ટ વાત કરીએ આપણે સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ માટે. શેના માટે? સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ માટે. લખીએ સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ. સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ. તો એના માટે શું કરશું? આપણે પહેલા ક્યુબિક ડ્રો કરશું. ઓકે, ચાલો ક્યુબિક 1 2 3 અને 4. 1 2 3 અને આ 4. ત્યારબાદ 1 2 3 4. આ આપણું શું થયું? ક્યુબિક, બરોબર. સિમ્પલ ક્યુબિક યુનિટ સેલની વાત કરીએ છીએ તો યાદ કરો જે આપણે જોઈ ચૂક્યા કે સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ હોય તો એટમ માત્ર ક્યાં હશે? એટમ માત્ર ક્યાં હશે? સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ છે તો એટમ માત્ર ક્યાં હોય? કોર્નર પર. ક્યાં હોય? કોર્નર્સ પર જ હશે માત્ર. ઓકે, તો એટમ દોરી દઈએ. ચલો 1 2 3 4 5 6 7 અને 8. શું છે મિત્રો? કે ક્યુબિક છે એના કોર્નર પર જ માત્ર એટમ હશે. કેમ? કારણ કે જો સિમ્પલ ક્યુબિક યુનિટ સેલની વાત કરીએ છીએ. હવે ચાલો આ બે એટમના શું દોર્યા છે આપણે? સેન્ટર. તો એટમ ડ્રો કરીએ. ચાલો આ એક એટમ, બરોબર. અને એ જ રીતે અહીંયા શું હશે? બીજો એટમ, બરોબર. સેમ હશે. ચાલો બે એટમ ડ્રો કર્યા. હવે જો આ એટમ અહીંયાથી અહીંયા સુધીનો ભાગ જે શું થશે? r, એટલે કે એની રેડિયસ કેટલી થશે? r. એ જ રીતે અહીંયાથી લઈ અને અહીંયા સુધીની એની રેડિયસ કેટલી થશે? r, બરોબર. બે એટમ એકબીજા સાથે એટેચ હોય, બરોબર, અને ફિક્સ એક્ઝેક્ટ જ ગોઠવાયેલા હોય. તો જો શું થશે? આ એટમની રેડિયસ r થઈ, આ એટમની રેડિયસ પણ r. તો ટોટલ રેડિયસ કેટલી થઈ? 2r. આ એક એટમની r અને આ બીજા એટમની r. ટોટલ રેડિયસ કેટલી થઈ? 2r. હવે જો સેલ પેરામીટર શું જોયું હતું? સિમ્પલ ક્યુબિક લેટિસ માટે આપણે a બરાબર b બરાબર c વાત કરીએ. ચાલો કે આ શું છે? રેડિયસ r અને આ બીજા એટમની રેડિયસ r, એટલે 2r ટોટલ રેડિયસ થઈ. હવે વાત કરું એજ લેન્થની. તો ચાલો આ બે આપણે એટમ લીધા છે તો બંને વચ્ચેની એજ લેન્થ કેટલી હશે? a હશે. આ બંને વચ્ચેની એજ લેન્થ કેટલી હશે? a. તો આપણને શું મળ્યું? જો 2r ઇઝ ઇક્વલ ટુ a. ફરીથી જો ક્યુબિક બે એટમ આપણે કોઈ પણ લઈ શકીએ, બરોબર. આ બે આપણે લીધા તો જો અહીંયા આ એટમની રેડિયસ r છે કારણ કે હાફ જ અંદર હશે, બાકીનો તો ભાગ બહાર હશે. ઓકે, ચાલો વાત કરીએ આ રેડિયસ r અને આની પણ રેડિયસ r. તો ટોટલ કેટલી થઈ? 2r. અને એજ લેન્થ કેટલી થઈ ટોટલ? એટલે આ ભાગ a. તો શું મળ્યું? 2r ઇઝ ઇક્વલ ટુ a. તો આપણે રેડિયસ જોઈએ r, તો શું મળે? r ઇઝ ઇક્વલ ટુ a બાય 2.
તો આ મળી ગયું આપણને રિલેશન કોના માટે? સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ માટે. કોની વચ્ચે? રેડિયસ ઓફ એટમ અને એજ લેન્થ ઓફ યુનિટ સેલ. ઓકે, ચાલો હવે જોઈએ. સિમ્પલ જોઈ લીધું, હવે જોઈએ ફેસ સેન્ટર. સેકન્ડ કયું જોઈશું? ફેસ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. ફેસ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ માટે જોઈએ કે રેડિયસ ઓફ એટમ અને એજ લેન્થ વચ્ચે શું રિલેશન છે. તો એના માટે પણ પહેલા આપણે ક્યુબિક ડ્રો કરી દઈએ. ચલો 1 2 3 અને 4. ઓકે, ચાલો અહીંયા પણ એવું જ સેમ હશે. ચાલો, તો આ શું થયું? ક્યુબિક. ઓકે, હવે જો ફેસ સેન્ટરની વાત કરીએ છીએ તો યાદ કરો કે ફેસ સેન્ટરમાં એટમ કઈ જગ્યાએ હોય? ફેસ સેન્ટરમાં એટમ જે છે, એટમની અરેન્જમેન્ટ છે એ કઈ જગ્યાએ હોય? કોર્નર પર તો હશે જ, કોર્નર્સ પર તો હશે જ. અને સેકન્ડ ક્યાં હશે? ફેસ સેન્ટર. ક્યાં? ફેસ સેન્ટર. ઓકે, તો ચાલો કોર્નર પર 1 2 3 4 5 6 7 અને 8. ચાલો કોર્નર પર આપણે ડ્રો કરી દીધા. હવે જો ફેસ સેન્ટરનો મતલબ કે હું ઉપરનો આ ભાગ લઉં તો આનું સેન્ટર કયું થાય? અહીંયાથી લઈ આ રીતે, એટલે આ સેન્ટર થયું. જોઈ લઈએ આપણે ક્યુબિકમાં પણ. ચાલો આ શું છે કે ક્યુબિક, બરોબર. જો આની કેટલી બાજુ હોય? 1 2 3 4, એક ઉપર 5 અને એક નીચે 6, બરોબર. હવે જો આ રીતે ક્યુબિક છે, હું આની વાત કરું ઉપરની સરફેસની, એટલે કે આની, તો શું થશે? જો આ એટમ અને આ એટમ, આ એટમ અને આ એટમ, એની વચ્ચેનું સેન્ટર કયું થાય? આ. એટલે કે આ જે ઉપરની ફલક છે, ઉપરની બાજુ જે છે એનું સેન્ટર કયું થાય? આ વચ્ચેનો ભાગ. તો જો આ 1, તો એવા કેટલા હશે? આ 1, બરોબર. આ 1 2, નીચે 3, આ 4, આ 5 અને આ 6. 6 બાજુ હોય તો આપણે 6 એટમ ડ્રો કરી દઈએ. ચાલો 1, અહીંયા સેન્ટર 2 3 4. હવે 3 ડાયમેન્શનલ ફિગર હોય એટલે એક ઉપરની સરફેસ 5 અને એક બેક સાઈડ 6. તો શું કર્યું આપણે? કોર્નર પર એટમની ગોઠવણી, એરેન્જમેન્ટ અને ફલક, ફેસ સેન્ટર. હવે મિત્રો જો આપણે કોઈ પણ એક વસ્તુ લઈ લઈએ. ચાલો આની વાત કરીએ તો આ એક એટમ અહીંયા હશે, બરોબર. આ સેકન્ડ એટમ અને આ થર્ડ એટમ. 3 એટમ થયા, બરોબર. તો હવે જો શું થશે? આ રીતે આ જોઈન્ટ હશે. તો હવે દરેકની રેડિયસ જોઈએ. ચાલો રેડિયસ અહીંથી લઈ અને અહીંયા સુધીનો ભાગ, એટલે ઈ રેડિયસ કેટલી થશે? r. ચાલો આ આખો ગોળો છે તો એની રેડિયસની આપણે વાત કરીએ. અહીંયાથી લઈ અહીંયા સુધી r અને અહીંયાથી લઈ અહીંયા સુધી પાછી r, એટલે કેટલી થઈ આની? 2r. અને આની કેટલી થશે? r. તો જો ટોટલ રેડિયસ કેટલી થાય છે? r પ્લસ 2r એટલે 3r પ્લસ r એટલે 4r. ટોટલ રેડિયસ કેટલી થઈ? 4r. હવે વાત કરીએ. જો એક શબ્દ હું લખું છું, ફેસ ડાયગોનલ. તો ફેસ ડાયગોનલનો મતલબ શું? કે મારે આ એટમથી લઈ અને અહીંયા સુધી જવું છે. ચાલો મારી પાસે રસ્તો, મારે ડેસ્ટિનેશન ફિક્સ છે કે મારે અહીંયાથી અહીંયા સુધી જવું છે, તો હું 2 રસ્તા પસંદ કરી શકું. ચાલો અહીંયા જાઉં પહેલા અને પછી ત્યાંથી અહીંયા, અથવા અહીંયા જાઓ અને ત્યાંથી અહીંયા, બરોબર. તો એને શું કહે? ફેસ ડાયગોનલ. ચાલો શું કરશું? હવે આપણે વાત કરીએ, આ બંને જોયું, આની રેડિયસ કેટલી? r, આની 2r અને આની r, એટલે ટોટલ રેડિયસ કેટલી થઈ? 4r. ચાલો હવે એજ લેન્થની વાત કરીએ મિત્રો. તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીની એજ લેન્થ કેટલી હશે? a હશે. એ જ રીતે અહીંયાથી લઈ અને અહીંયા સુધીની એજ લેન્થ પણ કેટલી હશે? a. તો હવે આપણે આ જે ત્રિકોણ છે એને સેપરેટ ડ્રો કરીએ. તો આ રીતે ડ્રો કરી શકાશે. ચાલો 1 2, આ 3 એટમ,
બરોબર 3. હવે જો રેડિયસ કેટલી છે ટોટલ, રેડિયસ ટોટલ કેટલી છે 4r, એટલે આ 4r થયું. આ એજ લેન્થ કેટલી થશે a, અને આ એજ લેન્થ પણ કેટલી થશે a. હવે મિત્રો 3 ડાયમેન્શનલ આકૃતિ હોય, આની વચ્ચેનો આ એંગલ કેટલો થશે 90 ડિગ્રી. બરોબર, એટલે આને ફરીથી આપણે સેપરેટ આ રીતે દોરી શકીએ કે ચાલો આ રીતે હશે ત્રિકોણ. ઓકે, ચાલો શું હશે આ એક એટમ, આ સેકન્ડ, આ થર્ડ. તો હવે જો રેડિયસ કેટલી છે 4r, તો અહીંયાથી લઈ અહીંયા સુધી આ રેડિયસ કેટલી થશે 4r. ચાલો આ એજ લેન્થ કેટલી થશે a, અને આ એજ લેન્થ પણ a. એંગલ જો કેટલો છે 90 ડિગ્રીનો, તો પાયથાગોરસ લો લાગુ પાડી શકાય. બરોબર, ચાલો તો પાયથાગોરસ લો લાગુ પાડી. આ શું હતું મિત્રો રેડિયસ, ટોટલ રેડિયસ. પાયથાગોરસ લો લાગુ પાડીએ તો શું મળે, જો આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર બરાબર આ બાજુનો સ્ક્વેર. તો શું થશે, જો a સ્ક્વેર પ્લસ આ ભાગ a સ્ક્વેર પ્લસ આ બાજુ એટલે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4r સ્ક્વેર. તો જો a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે શું થાય 2a સ્ક્વેર. બરોબર, 4 નો વર્ગ કેટલો 16, એટલે 16r સ્ક્વેર. શું મળ્યું, જો a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર બરાબર 4r સ્ક્વેર, એટલે શું થયું 4 નો વર્ગ 16, તો 16r સ્ક્વેર. હવે જો મારે a સ્ક્વેર જોઈએ છે તો શું કરીએ, a સ્ક્વેર બરાબર 16 ના છેદમાં 2 r સ્ક્વેર. બરાબર, 16 ના છેદમાં 2 r સ્ક્વેર. તો જો શું મળશે, a સ્ક્વેર બરાબર 8r સ્ક્વેર. હવે જો મિત્રો શું કરીશું, વર્ગમૂળ લઉં તો મને શું મળે, અહીંયા a બરાબર 8 નું વર્ગમૂળ શું થાય 2√2r. તો મને જો a અને r વચ્ચેનું રિલેશન મળ્યું, a અને r વચ્ચેનું રિલેશન. હવે જો મારે r જોતો હોય તો શું થશે, r ઇઝ ઇક્વલ ટુ a બાય આ 2√2 ક્યાં જશે છેદમાં 2√2. તો મને મળ્યું ફેસ સેન્ટર ક્યુબિક યુનિટ સેલ માટે રેડિયસ ઓફ એટમ એન્ડ એજ લેન્થ વચ્ચેનું રિલેશન. ફરીથી જોઈ લઈએ શું કર્યું, ફેસ સેન્ટર ક્યુબિક યુનિટ સેલ માટે ક્યુબિક ડ્રો કર્યું. બરોબર, હવે આપણે આ એટમ લઈએ 3. બરોબર, ફેસ સેન્ટર માટે શું હોય આપણે જોયું ને કે આ ફેસ સેન્ટર માટે કોઈ એક ફેસ હું લઈ લઉં આ ભાગ, તો શું થશે, જો આ એક એટમ. બરોબર, આ રીતે આપણે લઈએ, આ એક એટમ, આ બીજો એટમ, આ ત્રીજો એટમ અને આ ચોથો એટમ. તો જો એ ચારેયની વચ્ચે સેન્ટરમાં પણ એક છે. બરોબર, તો હવે આપણે આ ભાગનું જોઈએ છે તો શું થશે, આની રેડિયસ r, આની રેડિયસ r અને આખો છે એની 2r. તો ટોટલ રેડિયસ 4r. બરોબર, ત્યારબાદ શું લીધું, આ જો એજ લેન્થ a અને આ ભાગ પણ એજ લેન્થ કેટલી થશે a. ઓકે, તો શું કર્યું, પાયથાગોરસ લો લાગુ પાડ્યો અને આપણે રિલેશન મેળવ્યું a ઇઝ ઇક્વલ ટુ 2√2r અને અહીંયા r ઇઝ ઇક્વલ ટુ a બાય 2√2. તો મિત્રો થયું સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ માટે અને ફેસ સેન્ટર ક્યુબિક યુનિટ સેલ માટે. હવે જોઈશું બોડી સેન્ટર ક્યુબિક યુનિટ સેલ માટે. બોડી સેન્ટર ક્યુબિક યુનિટ સેલ, તો લખી દઈએ બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ માટે વાત કરીએ તો ચાલો બોડી સેન્ટર ક્યુબિક યુનિટ સેલમાં એટમ કઈ કઈ જગ્યાએ હશે, કોર્નર પર તો હશે જ. એટમ કઈ કઈ જગ્યાએ ગોઠવાયેલા હશે, એટમ એક કોર્નર પર તો હશે જ, કોર્નર્સ પર તો હશે જ. અને બીજા ક્યાં હશે, બીજા એટમ ક્યાં હશે, ઇન બોડી. તો હવે જો એના માટે પણ આપણે ક્યુબિક ડ્રો કરીએ. ચાલો શું થશે, આપણે ક્યુબિક ડ્રો કરીએ. ઓકે, એક ક્યુબિક. બરોબર, ચાલો ક્યુબિક. ચાલો પહેલા એટમ આપણે ગોઠવશું ક્યાં હશે, કોર્નર પર. બરોબર, આ ક્યુબિક જો કોર્નર પરની વાત કરીએ તો આ 1 2 3 અને 4, અહીંયા 5 6 7 અને 8. તો જો કોર્નર પર 8 એટમ થઈ ગયા. બરોબર, હવે હું એક શબ્દ અહીંયા પણ લખું છું જેમ આપણે ફેસ ડાયગોનલ લખ્યું હતું એ જ રીતે.
બોડી ડાયગોનલ. ઓકે, તો ચાલો ક્યાં થઈ ગયા? જો કોર્નર પર તો થઈ ગયા, બરોબર. જો મિત્રો માની લે કોઈ એક દિવાલ છે, બરોબર, કોઈ એક રૂમ છે, એમાં તમે વાત કરો. ધારો કે ચાલો આ એક રૂમ છે, બરોબર. હવે વાત કરું હું તો હું શું લઉં છું કે આ રૂમ છે એનો કોઈ એક તરફનો ખૂણો, એટલે હું આ ખૂણો લઉં તો એને સામેનો ખૂણો કયો થાય? આ. એટલે જો સામેના ખૂણા લેવાના. હું આ ખૂણો લઉં તો એની સામેનો ખૂણો કયો થશે? અહીંયા તરફનો. આ ખૂણો લઈએ તો સામેનો ખૂણો આ ખૂણો લઉં તો સામેનો ખૂણો આ, બરોબર. એ જ રીતે આપણે લઈએ. જો એક આ ખૂણો અને એક આ ખૂણો. કોર્નર પર તો એટમ થઈ ગયા. હવે બોડીમાં તો એક એટમ ક્યાં છે? જો આખો બોડીમાં, જે આપણે બોડી સેન્ટર ક્યુબિકમાં જોયું. તો હવે જો હું એક આ ખૂણો લઉં છું, કોઈ એક રૂમ છે, બરોબર. હું આ ખૂણો લઉં તો એની સામેનો એક્ઝેક્ટ ખૂણો કયો થાય? આ નીચેનો. તો જો આ ખૂણાથી લઈ અને અહીંયા ખૂણા સુધીની વચ્ચે પણ એક એટમ હશે, બરોબર. તો વાત કરીએ આપણે એના માટે. ચાલો 3 સેન્ટરથી આપણે લઈ લઈએ. ચાલો એક એટમ આ, બરોબર. એક એટમ કયો છે? આ. બીજો એટમ આ, અને ત્રીજો એટમ આ ઉપરનો. ઓકે, તો ચાલો 3 એટમ થઈ ગયા, જે જોઈન્ટ હશે આ રીતે 3 એટમ. તો હવે જો એની વાત કરીએ, ખાસ શું છે? જો કોર્નર પર એટમ તો છે જ, પણ અંદર એક આખો એટમ છે. ઓકે, ચાલો એની વાત કરીએ. દરેક માટે રેડિયસ જુઓ તો અહીંયાથી લઈ અહીંયા સુધીની રેડિયસ r, બરોબર. આની રેડિયસ અહીંયાથી આ r અને પાછી અહીંયાથી અહીંયા r, એટલે આ કેટલી થઈ? રેડિયસ 2r. અને અહીંયાથી લઈ અહીંયા સુધીની પાછી r, બરોબર. તો જો શું થયું? આ ગોળા માટે r, આની 2r અને આની r, એટલે જો ટોટલ કેટલી થઈ? r + 2r એટલે 3r + r, એટલે રેડિયસ કેટલી થશે? ટોટલ 4r. હવે જો ડાયગોનલનો મતલબ શું કીધો હતો કે મારી લઈએ એક મારે ચાલો આ એટમ છે ત્યાંથી આ એટમ સુધી જવું છે, તો કેટલા રસ્તા પસંદ કરી શકું? કાં આ તરફથી જઈ શકું, કાં આ તરફથી જઈ શકું. ચાલો હવે આપણે કોઈ પણ એક લઈએ. ચાલો આ તરફથી મારે જવું છે, તો શું થશે? જો અહીંયાથી અહીંયા સુધીની એજ લેન્થ આ, એટલે હું પહેલાં અહીંયા પહોંચીશ, ત્યાંથી જઈશ અહીંયા સુધી, એટલે અહીંયાથી લઈ અહીંયા સુધીની એજ લેન્થ a. ત્યાંથી પાછો કઈ જગ્યાએ જઈશ? અહીંયાથી લઈ અને અહીંયા સુધી આ, ત્યારે હું ડેસ્ટિનેશન સુધી પહોંચીશ. તો શું થયું? જો અહીંયાથી અહીંયા સુધીની એજ લેન્થ a, આ પણ એજ લેન્થ a અને આ પણ એજ લેન્થ a, બરોબર. ક્યુબિક યુનિટ સેલ માટે જ લાગુ પાડી શકાય, અને એના માટે સેલ પેરામીટર્સ જોઈએ આપણે. a = b = c અને આલ્ફા = બીટા = ગામા. એંગલ પણ કેવા? 90 ડિગ્રી. તો ચાલો અહીંયા પણ સેમ એ જ વસ્તુ કરી શકાય. શું કરશું? જો આનો સ્ક્વેર a² પ્લસ આનો સ્ક્વેર a² પ્લસ અહીંયા સુધીનો સ્ક્વેર એટલે a² બરાબર રેડિયસ 4r², બરાબર. ચાલો સેમ વસ્તુ એ પણ થાય ને મિત્રો. હું આ સાઈડથી આવું તો પણ શું થાય? જો આ સાઈડથી હું આવું તો એ જ થશે. અહીંયાથી અહીંયા સુધી a, અહીંયાથી અહીંયા સુધી a અને અહીંયાથી અહીંયા સુધી a. ઓકે, ચાલો તો શું થશે? a² પ્લસ a² 2a² અને 2a² પ્લસ a² એટલે શું થશે? 3a² બરાબર અહીંયા શું મળશે? 16r². એટલી વસ્તુ મળી. હવે જો આ રીતે લખી શકાશે. હું a² જોતો હોય અથવા હું r² લખું, બરોબર. શું લખ્યું મેં? 3a² બરાબર 16r². હવે મારે a² જોતો હોય તો શું થશે? a² = 16/3r² થશે ને. જો a² જોઈએ તો આ 3 ક્યાં જશે? નીચે. તો a² બરાબર 16/3r². એ જ રીતે મારે r² જોતો હોય તો પણ કઈ રીતે લખાશે? r², જો આને કરતા બનાવી છે, r² બરાબર 3/16, 3 આ /16 a². હવે r અને a ની વચ્ચેનો મારે રિલેશન જોઈએ તો શું કરીએ? વર્ગમૂળ લઈશ એટલે શું થશે? r, ચલો 3 નું વર્ગમૂળ હું લખી √3, 16 નું વર્ગમૂળ કેટલું થશે? 4, કારણ કે 4 નો વર્ગ 16 છે ને અહીંયા a. તો મને જો રિલેશન શું મળી? r = √3a/4. અને a માટે મારે લખવું હોય
એ માટે તો કઈ રીતે લખાશે? એ ઇઝ ઇક્વલ ટુ આ ઉપર જશે 4/√3r. તો મિત્રો આ થયું બોડી સેન્ટર ક્યુબિક યુનિટ સેલ માટે. ફરીથી એકવાર જોઈ લઈએ. શું કર્યું? ક્યુબિક ડ્રો કર્યો, બરોબર. હવે મેં માની લીધું કે ચાલો કોઈ એક રૂમ લઉં છું તો મારે સામેના ખૂણા લેવાના છે. આપણે ક્યુબિકમાં જોયું ને કે ચાલો આ ક્યુબિક છે, બરોબર. હું આ ખૂણો લઈશ તો એની સામેનો એક્ઝેક્ટ ખૂણો આ થશે, બરોબર. આ ખૂણો લઈશ તો એની સામેનો એક્ઝેક્ટ ખૂણો કયો થશે? આ. એ જ રીતે આ ખૂણો લઉં તો એની એક્ઝેક્ટ સામેનો ખૂણો આ. એની વચ્ચે પણ એક એટમ હશે ને, અહીંયાથી લઈ જો હું આ ખૂણાથી લઈ અને આ ખૂણા સુધી જાઉં તો આની પાછળ જે હશે એ પણ એક એટમ હશે. તો આપણે 3 એટમ ડ્રો કર્યા, 1, 2 અને 3. ત્યારબાદ રેડિયસ જોઈ r + 2r + r એટલે ટોટલ 4r, બરોબર. પથ જોયા, રસ્તો, આ એજ લેન્થ a, આ એજ લેન્થ a અને આ પણ a, એટલે શું કર્યું? a² + a² + a² ઇઝ ઇક્વલ ટુ 4r². અને સાદુરૂપ આપતા આપણને રિલેશન શું મળ્યું? r ઇઝ ઇક્વલ ટુ √3a/4 અને અહીંયા a ના સ્વરૂપમાં લખવું તો a ઇઝ ઇક્વલ ટુ 4/√3r. તો આ જોયું આપણે સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ માટે. ત્યારબાદ ફેસ સેન્ટર ક્યુબિક યુનિટ સેલ માટે અને ત્યારબાદ બોડી સેન્ટર ક્યુબિક યુનિટ સેલ માટે. હવે જો એને શોર્ટમાં એક યાદ રાખી શકાય એના માટે એક ફોર્મમાં લખીએ, બરોબર. ત્રણેય વસ્તુને ચાલો શોર્ટમાં યાદ રાખવા માટે આપણે કઈ રીતે લખશું? એક સિમ્પલ, બરોબર. પહેલું કયું જોઈ લો આપણે? સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ. પહેલું કયું જોયું આપણે? સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ. તો સિમ્પલ ક્યુબિક યુનિટ સેલમાં રેશિયો શું હતો? બરોબર, રિલેશન શું હતું એની? r ઇઝ ઇક્વલ ટુ a/2 અથવા બીજું કેવું હતું? a ઇઝ ઇક્વલ ટુ 2r, બરોબર. લઈ શકાય ને? જો r ઇઝ ઇક્વલ ટુ a/2 અને a ઇઝ ઇક્વલ ટુ 2r, બરોબર. જેનો ખાસ ઉપયોગ આપણે કરશું પેકિંગ એફિશિયન્સી અને ન્યુમેરિકલ્સમાં. ચાલો આ થઈ સિમ્પલની ક્યુબિકની વાત. બીજું કયું હતું? ફેસ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. ફેસ સેન્ટર ક્યુબિક યુનિટ સેલ માટે તો એમાં રિલેશન શું હતું? જો r ઇઝ ઇક્વલ ટુ a/2√2, બરોબર. હવે હું અહીંયા શું કરું છું અને સરળતા ખાતર જો અહીંયા આ જે આખું છે રેશિયો મને જે મળ્યો છે r ઇઝ ઇક્વલ ટુ a/2√2 એ હું કઈ રીતે લખીશ? ઉપર પણ √2 વડે મલ્ટીપ્લાય કરું અને નીચે પણ √2 વડે મલ્ટીપ્લાય કરું તો મને શું મળશે? આવું મળશે કે r ઇઝ ઇક્વલ ટુ √2a ડિવાઇડેડ બાય જો √2 × √2 એટલે 2a અને × 2 એટલે 4. તો મને શું મળે? જો r ઇઝ ઇક્વલ ટુ √2a/4. શું કર્યું મેં? ઉપર અને નીચે સરળતા ખાતર બંનેમાં √2 વડે મલ્ટીપ્લાય કર્યું, બરોબર. તો ચાલો આ થયું r ઇઝ ઇક્વલ ટુ √2/4a. ઓકે. હવે થર્ડ હતું બોડી સેન્ટર્ડ. થર્ડ કયું હતું? બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. તો બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ માટે રિલેશન શું મળ્યું હતું? r ઇઝ ઇક્વલ ટુ √3/4a, બરોબર. તો આ ત્રણેય થયા રિલેશન. ત્રણેય માટે શું કર્યું આપણે? જો સરળતા ખાતર આને ઉપર નીચે √2 વડે ગુણ્યું એટલે જો કઈ રીતે યાદ રહેશે આપણને કે સિમ્પલ હોય તો r ઇઝ ઇક્વલ ટુ a/2, ફેસ હોય તો r ઇઝ ઇક્વલ ટુ √2a/4 અને બોડી હોય તો √3a/4. જો √2a/4 √3a/4. તો આ થયું સિમ્પલ, ફેસ અને બોડી માટે શોર્ટમાં. હવે જોઈએ સમરી કરીએ ત્રણેયની, બરોબર. સમરી કરીએ ચાલો. તો શું કરશું એના માટે? તો ત્રણ વસ્તુ, એક ક્રિસ્ટલ સિસ્ટમ એટલે કઈ? સિમ્પલ, ફેસ સેન્ટર અને બોડી સેન્ટર. તો આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. ચાલો એક લખશું ફર્સ્ટ. ક્રિસ્ટલ સિસ્ટમ કઈ છે એ? ક્રિસ્ટલ સિસ્ટમ, બરોબર. સમરી કરીએ ચાલો. ત્યારબાદ રેન્ક
રેન્ક, અને રેન્કનો મતલબ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું ને, રેન્કનો મતલબ શું હતો? એટમ પર યુનિટ સેલ. શું થાય રેન્કનો મતલબ? એટમ પર યુનિટ સેલ, અથવા કહી શકાય રેન્ક ઓફ યુનિટ સેલ. અને થર્ડ જોઈશું રિલેશન. થર્ડ શું જોઈશું? રિલેશન કોની કોની વચ્ચે? ઇન એ એન્ડ આર. ઓકે, 3 ભાગ જોઈશું. ઓકે, કયું છે? ક્રિસ્ટલ સિસ્ટમ, ત્યારબાદ રેન્ક ઓફ યુનિટ સેલ એન્ડ એટમ પર યુનિટ સેલ, અને થર્ડ છે રિલેશન ઇન એ એન્ડ આર. ખાસ જેનો ઉપયોગ કરશું પેકિંગ એફિશિયન્સી એટલે કે પેકિંગ ક્ષમતા નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ચાલો ફર્સ્ટ જોઈએ ક્રિસ્ટલ સિસ્ટમમાં. કઈ જોઈએ ફર્સ્ટ? જો સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ. ફર્સ્ટ કઈ છે? જો સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ, અથવા એને બીજું એ પણ કહેવાય શું? પ્રિમિટિવ ક્યુબિક યુનિટ સેલ. શું કહેવાશે? સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ અથવા પ્રિમિટિવ ક્યુબિક યુનિટ સેલ. તો જો સિમ્પલમાં માત્ર એટમ ક્યાં હોય? કોર્નર પર. અને આપણે જોયું તો 8 કોર્નર પર 8 એટમ હોય અને દરેકનો 1/8 ભાગ રોકાયેલો. તો એના માટે રેન્ક ઓફ યુનિટ સેલ અથવા એટમ પર યુનિટ સેલ કેટલો થશે? 1. અને રિલેશન એ અને આર વચ્ચે શું જોઈજો? આર ઇઝ ઇક્વલ ટુ a/2, અથવા બીજું કયું છે? a ઇઝ ઇક્વલ ટુ 2r. સેકન્ડ જોઈએ મિત્રો, ફેસ સેન્ટર. સેકન્ડ જોઈશું ફેસ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. તો એમાં જો ફેસ સેન્ટર ક્યુબિક યુનિટ સેલમાં કેટલા એટમ હશે? રેન્ક ઓફ યુનિટ સેલ અથવા એટમ પર યુનિટ સેલ કેટલા હશે? 4. કઈ રીતે? તો 8 ખૂણા ઉપર, બરોબર, 8 ખૂણા ઉપર અને દરેકનો 1/8 ભાગ એટલે 1 એટમ એ. 6 બાજુ અને દરેકનો 1/2 ભાગ એટલે 3a. તો કેટલા થયા? 3 અને 1 4. બરોબર. તો ચાલો આના માટે શું મળ્યું? જો રિલેશન r ઇઝ ઇક્વલ ટુ √2a/4, અથવા એના ફોર્મમાં લખવું હોય તો શું લખાશે? a ઇઝ ઇક્વલ ટુ 4/√2r. ઓકે, અને થર્ડ હવે જોઈશું બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. તો થર્ડ લખીએ, કયું થશે? બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. ઓકે, ચાલો અહીંયા શું છે? r. ઓકે, જો બોડી સેન્ટર્ડ, થર્ડ શું થશે? બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. તો એમાં કઈ રીતે હશે? ચાલો, એક કોર્નર પર એટલે 1 એટમ એ અને 1 ઇન બોડી એટલે ટોટલ કેટલા થયા? 2. અને આના માટે આપણે રિલેશન જોઈએ તો શું થશે? જો શું મળ્યું? r ઇઝ ઇક્વલ ટુ √3a/4, અને એના ફોર્મમાં લખવું હોય તો કઈ રીતે લખાશે? a ઇઝ ઇક્વલ ટુ 4/√3r. તો જો ખાસ સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ માટે એટમ રેન્ક 1 અને રિલેશન શું મળ્યું? r ઇઝ ઇક્વલ ટુ a/2, અને એમાં ફોર્મમાં લખવું હોય તો a ઇઝ ઇક્વલ ટુ 2r. ઓકે, સેકન્ડ જો ફેસ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ માટે રેન્ક અથવા એટમ પર યુનિટ સેલ કેટલા હશે? 4. એના માટે જો r ઇઝ ઇક્વલ ટુ √2a/4, અને બીજું શું છે? જો a ઇઝ ઇક્વલ ટુ 4r/√2. અને થર્ડ છે બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. તો એના માટે રેન્ક ઓફ યુનિટ સેલ અથવા એટમ પર યુનિટ સેલ કેટલો થશે? 2. અને રિલેશન r ઇઝ ઇક્વલ ટુ √3a/4, r ઇઝ ઇક્વલ ટુ √3a/4, અથવા a ઇઝ ઇક્વલ ટુ 4/√3r. તો આ થયું બરોબર. શું ક્રિસ્ટલ સિસ્ટમ, રેન્ક ઓફ યુનિટ સેલ અથવા એટમ પર યુનિટ સેલ બંને સેમ, અને રિલેશન ઇન કોના વચ્ચે? r એટલે રેડિયસ અને a શું છે? એજ લેન્થ. ઓકે, તો જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં પેકિંગ એફિશિયન્સી. એના પહેલા મિત્રો જણાવી દઈએ કે
કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર એન્ડ કેમિકલ કાઇનેટિક્સ ચેપ્ટર અપલોડ થઈ ચૂક્યું છે. ઓકે, જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં પેકિંગ એફિશિયન્સી. ટિલ ધેન થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય. ચેનલ ગમે તો મિત્રો ખાસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.